નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાની તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં જૂનું બિલ્ડિંગ તોડવામાં આવવાનું છે। જૂના હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર મંદિર ખસેડવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। આ મંદિર ખસેડવા માટે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થયો છે। ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમાં માતાજીની રજા લેવા માટે ગયા હતા અને મંદિરના ભુવાએ ધૂણીને ના પાડી દીધી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે સમાચાર અમદાવાદથી છે, જ્યાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી છે તેઓ ભુવાની મુલાકાતે પહોંચ્યા હતા। ખોડિયાર માતાજીનું જે મંદિર છે તેને હટાવવા માટે જે દાણા છે તે મૂકવામાં આવ્યા છે। માતાજીની મંજૂરી લઈ આ મંદિર હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવવાની છે, ત્યારે તેને લઈ આ વિડીયો છે તે સામે આવ્યો છે। આ વિડીયોમાં ચોખ્ખું જોઈ શકાય છે કે જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી છે તે ભુવાની મુલાકાતે પહોંચ્યા છે અને આ વિડીયોમાં ભુવા છે તે ધૂણી અને આ મંદિર ખસેડવાની ના પાડી દે છે। હાલ જે સિવિલનું કેમ્પસ છે ત્યાં મંદિર આવેલું છે અને આ મંદિર ખસેડવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકો છે તે મંદિર ખસેડવાનો જે સખત વિરોધ કરી રહ્યા છે અને ભુવાએ કહ્યું હતું કે માતાજી આ મામલે મંજૂરી નથી આપી રહ્યા, માતાજી મંદિર ખસેડવાની મંજૂરી નથી આપી રહ્યા, જેમ ભુવાએ ધૂણી અને આ જવાબ આપ્યો હતો। ત્યારે જોશી સામે દાણા નાખી અને આ જમીન છોડીને કામ કરો તેવું પણ ભુવા દ્વારા જણાવવામાં આવ્યું છે। ડોક્ટર રાકેશ જોશી સામે જ આ જે દાણા નાખવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। આ જમીન છોડી અને કામ કરો, માતાજી રજા વિના કંઈ જ નથી કરવાનું તેવું ભુવા દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે વિડીયો પણ ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી છે તે નજરે પડી રહ્યા છે। ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ આ ભુવાની સામે બેઠા હોય તેવા નજરે પડે છે, જેને લઈ અનેક પ્રશ્નો છે તે પણ ઊભા થાય છે। ત્યારે ખોડિયાર માતાજીના મંદિરને ખસેડવા માટે તેઓ મંજૂરી માટે ગયા હતા, જેમાં ભુવાએ તેમને દાણા નાખી અને ચોખ્ખી ના પાડી છે। માતાજી મંજૂરી નથી આપતા તેવું પણ ભુવા દ્વારા જે કહેવામાં આવ્યું છે તે વિડીયોમાં દેખાય છે। ત્યારે હાલ આ મામલો છે તે ખૂબ જ ગરમાતો જોવા મળે છે, કારણ કે ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ છે કે જે સિવિલ હોસ્પિટલના તેઓએ જે આ પ્રકારનું પગલું ભર્યું, માતાજીના જે ભુવા છે તે ભુવાના ચરણે જતા જોવા મળે છે। હાલ આ મામલે તો સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે, પરંતુ અહીં અનેક જે સવાલો છે તે ઊભા થયા છે। મંદિર ખસેડવાની માતાજીએ મંજૂરી ન આપી હોવાનું પણ જે જાણવા મળે છે, ત્યારે હાલ ભુવા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે માતાજી આ મંદિર ખસેડવાની મંજૂરી આપતા નથી, જેના કારણે તમારે આ જગ્યા છે તે છોડી અને કામ કરવાનું રહેશે। આ વિડીયો સામે આવતા જ જે તંત્ર છે તેની સામે અનેક સવાલો ઊભા થયા છે। સિવિલ હોસ્પિટલમાં જે આ પ્રકારના અનેકવાર વિડીયો પણ સામે આવતા હોય છે, જેમાં હોસ્પિટલની અંદર આવી અને ભુવા જે વિધિ કરતા હોય છે, ભુવાઓ દ્વારા તાંત્રિક વિધિ છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે આ વધુ એક વિડીયો છે એ સામે આવ્યો છે, જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી છે તે ભુવાના ચરણે જતા જોવા મળે છે। ભુવાના ચરણે જઈ જે હોસ્પિટલની અંદર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તેને ખસેડવા માટે જે રજા માંગે છે, પરંતુ ભુવા છે તેમને આ રજા આપવાની ના પાડે છે। ભુવા દ્વારા જણાવવામાં આવે છે કે માતાજી આ મામલે મંજૂરી નથી આપતા, જેના કારણે તમારે આ જગ્યા છોડી અને કામ કરવાનું રહેશે। ખોડિયાર માતાજીના મંદિરને ખસેડવાને લઈ જે આ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને જે મામલે જે ત્યાંના સ્થાનિક લોકો છે તે સખત વિરોધ કરી રહ્યા છે। સ્થાનિક લોકો છે તે ખોડિયાર માતાજીના મંદિરને ખસેડવાને લઈ પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વર્લ્ડની સૌથી મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલની અંદર જે બાંધકામ છે, નવી હોસ્પિટલનું બાંધકામ છે તે થવા જઈ રહ્યું છે, ત્યારે વર્ષો જૂનું ત્યાં આગળ આવેલું જે ખોડિયાર માતાનું મંદિર છે તે ખોડિયાર માતાના મંદિરની અંદર ડૉક્ટર રાકેશ જોશી બેઠેલા હોય તેવો વિડીયો છે તે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે મંદિર છે તે મંદિર હટાવવાની વાતને લઈને ડૉક્ટર રાકેશ જોશી છે તે રાકેશ જોશી તે લોકોને મળવા ગયા હતા તેવું નિવેદન ડૉક્ટર રાકેશ જોશી દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે વર્ષો જૂનું જે મંદિર છે
તે મંદિરે આવેલું છે અને મંદિરની અંદર જે શ્રદ્ધાળુઓ છે તે શ્રદ્ધાળુ ખૂબ જ શ્રદ્ધા છે તે રાખી રહ્યા છે. તેના પગલે શ્રદ્ધાળુઓ પણ ક્યાંક ને ક્યાંક જે મંદિર હટાવવાને લઈને જે વિરોધ છે તે વિરોધ કરતા હતા. જેના પગલે ડૉક્ટર રાકેશ જોશી જે મંદિર છે તે મંદિરના પૂજારી જોડે મિટિંગ છે તે મિટિંગ કરવા ગયા હતા, જેમાં તેમનો વિડીયો છે તે વિડીયો વાયરલ થયો હતો. હાલમાં તો જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર નવા બિલ્ડિંગનું જે નિર્માણ છે તે નિર્માણ આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે. ત્યારે મંદિર હટાવવું કે ના હટાવવું તેને લઈને જે ચર્ચા વિચારણા છે તે ચર્ચા વિચારણા કરવા માટે ડૉક્ટર રાકેશ જોશી છે તે મંદિરના મહંત જોડે ગયા હતા અને તેમાં તેમનો વિડીયો છે તે વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલની સ્પષ્ટતાની અંદર ડૉક્ટર રાકેશ જોશીએ સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે તેઓ જે ડૉક્ટર રાકેશ જોશી છે તે મંદિરના મહંત સાથે જે વાર્તાલાપ છે તે વાર્તાલાપ કરવા ગયા હતા. ના કોઈ અંધશ્રદ્ધાના ભાગરૂપે તેઓ ત્યાં આગળ ગયા હતા, પરંતુ હાલમાં તો જે શ્રદ્ધાળુઓ છે અને જે મંદિરના જે પૂજારી છે તેમના દ્વારા સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી છે કે આ વર્ષો જૂનું મંદિર છે, આ વર્ષો જૂનું મંદિર અહીંયા જ રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનું જે ડિમોલેશન છે તે કરવામાં નહીં આવે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે જે પ્રમાણે સિવિલ હોસ્પિટલની અંદર જે નવું બાંધકામ છે, નવું બાંધકામ થવા જઈ રહ્યું છે, જેના પગલે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ડૉક્ટર રાકેશ જોશી અને જે મંદિર છે તે મંદિરના પૂજારી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેને લઈને હાલમાં તો શ્રદ્ધાળુ છે તે શ્રદ્ધાળુ ક્યાંક ને ક્યાંક પોતાની જે આ વ્યથા છે તે વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા મનપાના સત્તાધીશો દુર્ઘટના બાદ પણ ગંભીર નથી. તંત્ર બ્રિજોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાયો છે. આરાધના સિનેમાથી બહુચરાજી સ્મશાન જોતો બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે. રિયાલિટી ચેકમાં બ્રિજમાંથી સળિયા બહાર દેખાયા છે. બ્રિજ પિલરના જે પોપડા છે તે પણ ખરી રહ્યા છે તેવી પરિસ્થિતિ હાલ જે વિડીયોમાં પણ નજરે પડે છે. ત્યારે સવાલ અહીં એ છે કે વડોદરામાં આવી દુર્ઘટના સર્જાય છે, ગંભીરા બ્રિજની દુર્ઘટના, તેમ છતાં જે આ બ્રિજોની હાલત આવી કેમ દેખાય છે? સરકાર એ આદેશ આપ્યો છે કે તમામ બ્રિજો છે, જે ક્ષતિગ્રસ્ત બ્રિજો છે તેનું નિરીક્ષણ કરવામાં આવે, તેનો સ્ટેબિલિટી રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવે અને તેનું સમારકામ થાય. પરંતુ અહીં વડોદરાની મનપાના જે સત્તાધીશો છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ વધુ એકવાર દ્રશ્યો છે તે વડોદરાથી સામે આવ્યા છે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં મનપાના સત્તાધીશો છે તે ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર બ્રિજોની મુલાકાત લઈ અને જે રિપોર્ટ છે તે તૈયાર કરી રહ્યું છે, પરંતુ જે દ્રશ્યો આવ્યા છે તે ચોંકાવનારા છે. અહીં જે દ્રશ્યો છે તેમાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાનું જણાવ્યું છે. આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી પરિસ્થિતિમાં છે તેવું દેખાઈ રહ્યું છે. ચોક્કસથી વડોદરા પાદરા ગંભીરાને જોડતો જે બ્રિજ છે તે તૂટતા અનેક લોકોના મોત થયા હતા અને રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને બ્રિજ તૂટવાના જે કારણો છે તેને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે પણ બ્રિજો છે તેની પણ રિયાલિટી ચેક કરવામાં આવી હતી. મંતવ્ય ન્યૂઝ આજે પહોંચ્યું હતું શહેરના હાથસમા વિસ્તાર એટલે કે બહુચરાજી રોડને થી લઈને જે આરાધના સિનેમા વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજની રિયાલિટી ચેક કરવા માટે. અલબત્ત મંતવ્ય ન્યૂઝના કેમેરામાં અચંબા પમાડે તેવા દ્રશ્યો કેદ થયા હતા. ખૂબ વર્ષો જૂનો આ બ્રિજ હવે જર્જરિત થયો છે અને મંતવ્ય ન્યૂઝની રિયાલિટીની અંદર બ્રિજના પોપડા ખરેલા જોવા મળ્યા હતા. ઉપરાંત બ્રિજમાંથી જે સળિયા છે સળિયા પણ બહાર આવેલા જોવા મળ્યા હતા. અહીં ઉલ્લેખનીય વાત એ પણ છે કે રાજ્ય સરકારના તપાસના આદેશ બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટેના આદેશ છોડી દેવામાં આવ્યા છે અને આદેશના પગલે આજે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર છે શહેરના અનેક બ્રિજોની તપાસણી પણ કરી રહ્યું છે. ત્યારે આ આરાધના ટોકીઝ પાસે આવેલો જે બ્રિજ છે જે બહુચરાજી સ્મશાન તરફ જવાના રોડને જોડતો મહત્વનો બ્રિજ કહી શકાય. એ બ્રિજ ઉપર મંતવ્ય ન્યૂઝની રિયાલિટીની અંદર આ ઘટસ્ફોટ થયો છે. ત્યારે આવનારા સમયમાં મનપા દ્વારા આ બ્રિજની પણ તપાસ કરવામાં આવે અને જો બ્રિજની જે સ્ટેબિલિટી છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ આવે, કોઈ પણ પ્રકારનું જે પરિણામ આવે, પરિણામ આધારે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે, અન્યથા આ બ્રિજને ટોટલી ડિમોલેટ કરીને ટોટલી તોડી પાડીને નવો બ્રિજ બનાવવામાં આવે તે હવે જરૂરી બન્યું છે. અલબત્ત પાલિકા દ્વારા પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા બ્રિજોની અત્યારે તપાસણી ચાલી રહી છે. ત્યારે આ બ્રિજની પણ તપાસણી તેઓ દ્વારા કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.
મહેસાણાના બહુચરાજીમાં ભાજપ દ્વારા આયોજિત સરપંચ સન્માન સમારોહમાં ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા છે। બહુચરાજી ખાતે જે સરપંચ માટે સન્માન સમારોહ છે તે યોજાયો હતો। આ સન્માન સમારોહમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે સ્થાનિક ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા છે। ત્યારે ધારાસભ્ય સુખાજી ઠાકોરની ગેરહાજરીએ બહુચરાજી ભાજપમાં જૂથબંધી સાબિત કર્યું હોય તેવું જોવા મળે છે। ત્યારે વધુ એકવાર જે બનાવ સામે આવ્યો છે જેમાં ભાજપ દ્વારા આયોજિત જે સરપંચ સમારોહ કાર્યક્રમ છે, સરપંચોના સન્માન માટેનો આ કાર્યક્રમ હતો, પરંતુ આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય છે તે ગેરહાજર જોવા મળ્યા છે। આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ હાજર રહ્યા હતા। આ તમામ દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે સ્થાનિક જે ધારાસભ્ય છે તે ગેરહાજર જોવા મળ્યા છે। આ ધારાસભ્યની ગેરહાજરી એ અનેક સવાલો છે તે ઊભા કરે છે। બહુચરાજીમાં સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં આ ઘટના બની છે, જેમાં સ્થાનિક ધારાસભ્ય ગેરહાજર જોવા મળતા અનેક જે મુદ્દાઓ છે તે ચર્ચામાં આવ્યા છે। શું ભાજપમાં વિખવાદ થયો છે અથવા તો બીજો કોઈ મુદ્દો છે? આ તમામ મુદ્દાઓ પર હાલ ચર્ચાઓ છે તે જોર પકડી રહ્યા છે। સરપંચોના સન્માન સમારોહમાં ધારાસભ્ય છે તે ગેરહાજર જોવા મળતા લોકો છે તે અનેક જે વિચાર કરી રહ્યા છે કે કારણ શું હશે। ત્યારે ભાજપ દ્વારા આયોજિત આ સન્માન સમારોહ કાર્યક્રમ હતો, જેમાં ધારાસભ્ય જ ગેરહાજર જોવા મળતા લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। આ સાથે જ ભાજપમાં દિગ્ગજ નેતાઓ પણ સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા, પરંતુ સ્થાનિક ધારાસભ્યોએ ગેરહાજર જોવા મળ્યા છે। મહેસાણા જિલ્લાના બહુચરાજીની અંદર આજે સરપંચોનો સન્માન સમારોહ હતો। તેમાં જૂથબંધી દેખાયું હતું, એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જે ભાજપમાં આંતરિક વિખવાદ જે છે તે હાલ ચરમસીમા પર પહોંચ્યો છે અને ભાજપ દ્વારા આયોજિત જે સરપંચ સન્માન સમારોહ જે હતો તેમાં સ્થાનિક ધારાસભ્ય જ ન હતા સુખાજી ઠાકોરની ગેરહાજરી જે ચર્ચાનો વિષય બની હતી અને આ કાર્યક્રમમાં જે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હોવા છતાં ધારાસભ્ય શ્રીની ગેરહાજરી જોવા મળી હતી ને બહુચરાજીમાં ભાજપની જે જૂથબંધી છે તે સાબિત થઈ ગયું છે કે જૂથબંધી છે અને સ્થાનિક ધારાસભ્ય જ ન હોય, જે તાલુકાનું હોય તે તાલુકાના ધારાસભ્ય જ ના હોય, તેને કારણે હાલ જૂથબંધી સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને બહુચરાજી તાલુકાના ભાજપ પ્રમુખ જે ભાજપના જે છે તાલુકા પ્રમુખ કમલેશ દેસાઈ દ્વારા પણ ધારાસભ્ય સુખાજી ઠાકોર પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને સુરપુરા ગામના નવા ચૂંટાયેલા જે સરપંચ સમારોહમાં આવ્યા હતા ધારાસભ્ય સુખાજી ઠાકોર પાર્ટીના કાર્યક્રમ ઉપસ્થિત હોવા છતાં ગેરહાજર રહ્યા હતા અને આ જ અંગે કમલેશ દેસાઈ જણાવ્યું હતું કે ધારાસભ્ય અને સંગઠન વચ્ચે ચોક્કસથી એક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે બહુચરાજીમાં પાર્ટીના કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા નથી। આ મામલે સુખાજી ઠાકોરે પણ પોતાની ગેરહાજરીનું કારણ આપતા જણાવ્યું હતું કે હું રાજસ્થાન ગયો છું, તેના કારણે હમણાં આવ્યો નથી અને હમણાં આવ્યો છું તેવું વાતો કરી હતી। જોકે તાલુકા પ્રમુખ કમલેશ દેસાઈ આ મામલે હવે ઉપરી નેતૃત્વ સુધી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને જે દર્શાવે છે કે બહુચરાજીના ભાજપના જે ધારાસભ્ય અને તાલુકા ભાજપનું પ્રમુખ તથા સંગઠન વચ્ચેનો વિખવાદ બહુ ચરમસીમા ઉપર દેખાઈ રહ્યો છે। જી જૂનાગઢ ભવનાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। મહંતની ગાદીને લઈ આ વિવાદ છે તે ફરી સર્જાયો છે। ત્યારે સાધુ કૌશિક ગિરી અને સંત અમરગીરીએ કલેક્ટરને મહંત માટે અરજી કરી છે। તારીખ 31 જુલાઈના રોજ હરિગીરી બાપુની સમય મર્યાદા પૂર્ણ થાય છે, ત્યારે ગુરુ શિષ્યની પરંપરા મુજબ નિમણૂક કરવાની માંગ છે તે કરવામાં આવી છે। ત્યારે ટ્રસ્ટના બંધારણ મુજબ નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત છે તે કરવામાં આવી છે। ત્યારે વધુ એકવાર જૂનાગઢમાં ભવનાથ મંદિર છે તે વિવાદમાં આવ્યું છે। ત્યાં ગાદીને લઈ વિવાદ સર્જાયો છે। બે મહંતોએ મહંત બનવા માટે જે કલેક્ટરને અરજી કરી છે અને ગુરુ શિષ્યની પરંપરા જાળવી રાખવા માટે હવે લોકો છે તે પણ મહંતની જે જગ્યા છે તેને ભરવા માટેની માંગ કરી રહ્યા છે। હાલના જે મહંત છે તે થોડા સમયમાં જ તેઓની જે સમય મર્યાદા છે તે પૂર્ણ થઈ રહી છે। આ માટે હવે અન્ય જે બે સંતો છે તેઓએ પણ આ મામલે અરજી કરી છે। જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જ્યાં મહંતની ગાદીને લઈ આ વિવાદ છે તે સર્જાયો છે।
ભવનાથ મંદિર અનેક જે મહંતો સંતોની અનેક વિવાદોને લઈ ચર્ચામાં આવતું હોય છે, ત્યારે વધુ એકવાર ગાદીનો વિવાદ છે તે બહાર આવ્યો છે. સાધુ કૌશિક ગિરી અને સંત અમીરગીરીએ અરજી કરી છે અને અરજીમાં પોતાનું જે મહંત બનવાનું ઉમેદવારી છે તે નોંધાવી છે. હરિગીરી બાપુની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે, તે આ પહેલા બંને સંતો છે તે પોતાની અરજી છે તે કરી ચૂક્યા છે. કલેક્ટરને અરજી કરી સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મહંત બનાવવા માટે છે તે અરજી કરવામાં આવી છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢનું ભવનાથ મંદિર છે તે ફરી વિવાદમાં આવ્યું છે. મહંત બનવા માટે ક્યાંક ને ક્યાંક છે તે વિવાદ સર્જાયો છે. મહંત કૌશિકગીરી બાપુ અને અમરગીરી બાપુ દ્વારા કલેક્ટરને મહંત બનવા માટે ક્યાંક ને ક્યાંક અરજી કરવામાં આવી છે. તો મહત્વનું કહી શકાય કે હરિગીરી બાપુની સમય મર્યાદા છે તે 31 જુલાઈના રોજ પૂર્ણ થાય છે, ત્યારે મહંત બનવા માટે ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. ગુરુ શિષ્યની પરંપરા મુજબ ક્યાંક ને ક્યાંક નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ટ્રસ્ટના બંધારણ મુજબ છે તે નિમણૂક કરવામાં આવે તેવી પણ સાધુઓ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જી અમદાવાદમાં એએમસીની સ્કૂલમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત છે તે સામે આવી છે. શિક્ષકે 13 વર્ષની બાળકીને રિસેસમાં સમય એકાંતમાં બોલાવી બાળકીને ખોળામાં બેસાડી તે બાદ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. આ મામલે હવે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક રણછોડ રબારી વિરુદ્ધ સગીરા સાથે છેડતી અને શારીરિક અડપલાની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે સગીરાએ શારીરિક દુખાવો અનુભવ્યો અને તેની માતાને આ મામલે જાણ કરી. માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી રણછોડ રબારી પરણિત છે અને તેને 2 બાળકો પણ છે. પોલીસે ગુનો નોંધી કેસની આગળની તપાસ અને કાર્યવાહી છે તે હાથ ધરી છે. આવા કિસ્સામાં પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થાય તે જરૂરી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે શિક્ષક એ ક્યાંક ને ક્યાંક ભગવાનનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ ગણવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લંપટ શિક્ષકો છે તે લંપટ શિક્ષકોના કારણે સમગ્ર શિક્ષણ જગત બદનામ થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાયકવાડ હવેલી અંદર આવેલી સરકારી શાળાની જે પ્રજ્ઞાચક્ષુ જે બાળકી છે તે બાળકી ઉપર જે પ્રમાણે શિક્ષક છે તે શિક્ષક દ્વારા જે બીભત્સ અડપલા છે તે અડપલા કરવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બાળકી છે તે બાળકી ક્યાંક ને ક્યાંક જે પ્રજ્ઞાચક્ષુ છે અને સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સંગીતના શિક્ષક છે સંગીતના શિક્ષક દ્વારા જે બાળકી છે તે બાળકીના છાતી અને જે ગુપ્ત ભાગો પર જે હાથ છે તે હાથ ફરાવવામાં આવ્યો હતો. તેના પગલે ક્યાંક ને ક્યાંક બાળકી છે તે પોતાના ઘરે જઈને ગુમસામ બેસી રહેતી હતી અને ત્યારબાદ તેની માતા દ્વારા તેને પૂછપરછ કરવામાં આવી હતી કે તું છેલ્લા ઘણા સમયથી આવી રીતના ગુમસુમ છે તે ગુમસુમ કેમ બેસી રહી છે. તેના પગલે બાળકીએ સમગ્ર હકીકત છે તે હકીકત જણાવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સંગીતના જે શિક્ષક છે વિશાલ રબારી તેના દ્વારા જે બાળકી છે તે બાળકીને અડપલા કરવામાં આવ્યા હતા અને જે પ્રમાણે હાલમાં તો જે પ્રમાણે જે શિક્ષક છે તે શિક્ષકને ક્યાંક ને ક્યાંક શિક્ષક વિરુદ્ધ જે ગાયકવાડ હવેલીની અંદર પોલીસ સ્ટેશનમાં ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો. સાથે જ જે શિક્ષક છે તે શિક્ષકને સસ્પેન્ડ છે તે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે અને કડકમાં કડક પગલાં થાય તેવી તે બાળકીના માતા પિતા છે તે બાળકીના માતા પિતાની માંગ છે. રાજકોટમાં નામી ફાઇનાન્સર બિલ્ડરે આત્મહત્યા કર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. રાજકોટમાં રહેતા મૂળ ભંગડાના વતનીએ આપઘાત કર્યો છે. ફાઇનાન્સ બીજુભાઈ વાડાએ રિવોલ્વરથી આપઘાત કર્યા હોવાની ઘટના બની છે. આ ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે બીમારીથી કંટાળી બિલ્ડરે આપઘાત કર્યા હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે. રાજકોટના જાણીતા બિલ્ડર અને ફાઇનાન્સર વિશુભા વાળાએ આજરોજ પોતાના પિસ્તોલથી પોતાને જ ગોળી મારી છે. સરદાર પાસે આવેલું ભંગડા ગામમાં તેમની એક વાડી છે. આ વાડીમાં તેઓએ પોતાની જે આપઘાતને અંજામ આપ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ઘટના સાંભળતા જ આજીડેમ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ત્યાં દોડી હતી અને આ સાથે સમાજના કેટલાક લોકો છે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા. લાંબા સમયથી તેઓ અલ્સરની બીમારીથી તેઓ પીડાતા હતા અને તેના જ કારણે તેઓએ આપઘાત કર્યો. આ પ્રકારની પ્રાથમિક વિગતો મળી આવી છે. આ સાથે તેઓ માનસિક રોગથી ત્રાસિત હતા અને તેના કારણે તેઓ માનસિક રોગને લઈને તેઓ દવા પણ લેતા હતા. આવી પણ પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે.
ત્યારે કહી શકાય કે આજીડેમ પોલીસ દ્વારા ત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. કયા કારણોસર આ ઘટના થઈ છે આ પણ એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે વચ્ચે જે તેમના સ્વજનો છે તેઓ કહી રહ્યા છે કે તેઓ માનસિક રોગથી પીડાતા હતા અને આ સાથે અલ્સરથી પણ ક્યાંક ને ક્યાંક પીડાતા હતા. આ પ્રકારની પ્રાથમિક વિગત ત્યારે મળી આવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે વિશુભા વાળા એટલે કે જે રાજકોટના જાણીતા બિલ્ડર અને ફાઇનાન્સર છે, ખાસ ખૂબ જ મોટું નામ તેઓ ધરાવે છે. તેમના અચાનકથી મોતના કારણે અનેક તેમના જે પરિવાર છે આ સાથે તેમના જે મિત્ર વર્તુળ છે તેમાં એક શોકની લાગણી છવાણી છે. વડોદરામાં નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે. અલકાપુરીમાં કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર હંકારી હોવાની ઘટના બની છે. ત્યારે નશાની હાલતમાં કાર ચલાવતા ઈસમનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાર ચાલકની અવળચંડાઈનો વિડીયો પણ સામે આવ્યો છે. સુરતના કાળુભાઈ નામના ઈસમે લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે અકોટા પોલીસે નશાખોર ચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. જે ચોક્કસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં નથી થંભી રહ્યો અકસ્માતનો સિલસિલો. વડોદરાના અલકાપુરી વિસ્તારની અંદર નશાની અંદર રહેલા કાર ચાલકે અવરચંડાઈ ભરી રીતે પોતાનું કાર હંકારીને અકસ્માત સર્જવાની બિલકુલ તૈયારી જ હતી. તે વખતે રસ્તા પરથી પસાર થતા કેટલાક વાહન ચાલકો દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ઘટના જાણે એમ છે કે મૂળ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા આ વ્યક્તિ જે પોતે જમીન બ્રોકર તરીકે કામ કરે છે અને કોઈ કામ માટે કાળુ નામનો આ વ્યક્તિ વડોદરા આવ્યો હતો અને કાળુ દ્વારા વડોદરામાં જ કોઈ જગ્યા ઉપર વિદેશી શરાબ લેવામાં આવ્યો હતો અને વિદેશી શરાબનું સેવન કર્યા બાદ જાણે પોતાના માતા પિતાએ આ વડોદરાના રોડ બનાવ્યા હોય એમ પોતાનું વાહન લઈને નીકળ્યો હતો. અલબત્ત અલકાપુરી જેવા પોસ્ટ વિસ્તારની અંદર જેતલપુર રોડ પાસે પોતાનું કાર ચલાવતી વખતે તેને સંતુલન પણ ગુમાવ્યું હતું અને કારને ડિવાઈડર સાથે અથડાવી દીધી હતી. અલબત્ત તેને જે પ્રકારે સર્પાકાર ગતિએ આ કાર હંકારી હતી તેને લઈને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો મૂંઝાયા હતા. કેટલાકમાં ડર પણ ફેલાયો હતો અને કેટલાક બહાદુર યુવાનો દ્વારા આ કાર ચાલકને સતત હોર્ન મારીને ચેતવવામાં પણ આવ્યો હતો. પરંતુ કાર ચાલક દારૂના નશાની અંદર મસ્ત થઈને પોતાનું વાહન અતિ સ્પીડથી ભગાવી રહ્યો હતો, જેને લઈને વાહનની પાછળ આવતા જે સ્કૂટર ચાલકો અને મોપેડ ચાલકો છે તેઓએ કારનો પીછો કર્યો હતો અને કારને અટકાવી હતી. જ્યારે કારને અટકાવવામાં આવી ત્યારે તેમાં બેસેલો કાળુ નામનો આ વ્યક્તિ પૂરેપૂરો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે લોકોએ કારને અટકાવી હતી તે લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા અકોટા પોલીસ મથકના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિદેશી શરાબનો નશો કરનાર આ કાળુ નામના ઈસમની તાત્કાલિક અસરથી ધરપકડ કરી હતી. હાલ તો અકોટા પોલીસે આ કાળુને જેલના સળિયા પાછળ મોકલ્યો છે અને તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધ્યો છે. પરંતુ જે રીતે શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી અકસ્માતની વંજાર સામે આવે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે, પરંતુ વડોદરા સહિત અનેક શહેરોમાં ખુલ્લેઆમ વિદેશી શરાબ વેચાઈ રહ્યો છે અને આવા શરાબનું સેવન કર્યા બાદ બેફામ બનેલા આવા કાર ચાલકો, ડમ્પર ચાલકો અકસ્માતની ઘટનાનું સર્જન કરે છે અને એમાં કેટલાય નિર્દોષ લોકોનો જીવ જાય છે. સુરત કોસંબા અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક છે તે જામના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કોસંબા નજીક 10 કિમીથી વધુનો ટ્રાફિક જામ છે તે થયો હતો. કામરેજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. તાપી બ્રિજની મરામતની કામગીરીને લઈ હાઈવે છે તે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. મુંબઈ જતા વાહનોને એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયા હતા, ત્યારે ડાયવર્ઝનને પગલે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે.
જી ચોક્કસપણે કહી શકાય કે આમ તો ટ્રાફિક જામની સમસ્યા તમામ જગ્યાએ થતી જ હોય છે, પણ કહી શકાય કે કોસબા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે 48 ભારે વાહનો જે કહી શકાય તેના કારણે ભારે વાહનના કારણે દ્રશ્યો જે છે તે સર્જાયા હતા ટ્રાફિક જામના. સાથે તમામ જગ્યાએ અત્યારે તો ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી જ હોય, કારણ કે કેટલાક બ્રિજ જે છે તે બંધ કરાયા છે અને હાલ તો તાપી જે બ્રિજ છે તેને 1 મહિના માટે બંધ કરાયો છે, તે માટે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સર્જાય છે અને તમામ ડિવાઈડર ચાલુ છે, આગળ કામ ચાલુ છે તેવા બોર્ડ જે છે તે પણ બ્રિજ ઉપર મુકાયા છે અને તમામ વાહનોને મુંબઈ વાહન જે જતા હોય છે તેમને એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતા હોય છે, તે માટે ભારે વાહનો માટે પણ ડિવાઈડર જે છે તેના બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા છે અને સાથે કહી શકાય કે ટ્રાફિક જામના લાંબા રૂટ સુધી દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. જી ત્યારે સુરત કોસંબા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 છે તેના પર આ ટ્રાફિક જામના જે આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે. તમે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે વાહનોની લાંબી લાઈન છે તે જોવા મળે છે. હાલ જે બ્રિજોની જે મરામતની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે, આ કામગીરીને પગલે જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સામે આવ્યા છે, જેમાં હાઈવે ડાયવર્ટ કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.